મીનાકિયાર ગામ ખાતે તળાવના અમણાપરમાં છાડી છાંખરા તેમજ ટેકરા ટેકરી જામ થવાથી રસ્તા પર અવરજવર બંધ થઈ। ગરબડાના મીનાકિયાર ગામમાં ચોમાસામાં સિંચાઈ તળાવનો અમણામાં જે મટીરિયલ ટેકરા ટેકરી ઝાડી ઝાંખરા અડચણરૂપ હોવાથી તળાવનું વધારાનું પાણી રોકાતા રસ્તો અવરજવર બંધ થઈ જતો હોય છે અને આ પાણી ખેડૂતોના પાકમાં ફરી વળવાના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। તેમજ રસ્તા પર પાણી ફરી વળવાના કારણે શાળાએ જતા બાળકો તેમજ ગામ લોકોની અવરજવર બંધ થતી હોય છે। ત્યારે હમણાં સાફ કરાવી અને નવીન બ્રિજ બાંધવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અહીંયા ગ્રામસભા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ગામ લોકો દ્વારા કલેક્ટર સમક્ષ આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી। કલેક્ટર દ્વારા રાત્રિના સમયે મુલાકાત લઈને સંલગ્ન વિભાગના અધિકારીઓને આનો નિકાલ લાવવા માટે સલાહ સૂચનો પણ કર્યા હતા। હવે ગ્રામજનો દ્વારા એક જ માંગ ઉઠવા પામી છે કે આ સમસ્યાનો ઝડપી નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ છે। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। અમારે મીનાકિયાર ગામે સિંચાઈ તળાવ આવેલું છે। તળાવના વેસ્ટ બિહેવિયરમાં વધારાની માટી જામેલી છે અને ઝાડી ઝાંખરાના જામાવટને કારણે વેસ્ટ બિહેવિયરમાં પાણી ઓવરફ્લો થઈ જાય છે। પાણી જ્યારે ઓવરફ્લો થઈ જાય છે ત્યારે લોકોના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને એ પાણી જ્યાં સુધી પાણી નિકાસ નથી થતો ત્યાં સુધી પાણી ઓસરતું નથી અને આ રસ્તા પર જ્યારે લોકોને અવરજવર પણ અટકી જાય છે અને સામેવાળા લોકોને અમુકને અવરજવર માટે જ્યારે ગરબાડા કે ગાંગડી કે દાહોદ જવાનું થાય ત્યારે નિઃછૂટકે લગભગ એમપીના 10 કિલોમીટર ફરીને ત્યાં જવું પડે છે। આવી હાલાકી ભોગવી રહ્યા છે અને વર્ષે આ હમણાંમાં ઝાડી ઝાંખરાની જમાવટ વધારે વધતી જાય છે એટલે એના કારણે આ ઓવરફ્લો બી વધારે થતું જાય છે। એટલે આ આપનું નામ? મારું નામ જાદવ લલ્લુભાઈ જવાભાઈ। એક ફેરા અમે આવી રીતે કરલું સાહેબ, પણ તો અમારું મંજૂર કર્યું નથી સરકારે। તો હવે આ છોકરા બધા તકલીફ એવા વેઠી રહ્યા છે સાહેબ, આમાં કે અમારા દવાખાનાનો કે કોઈ બી અમે માંદા માણા હોય તો હમ જઈએ નકળાય નહીં। તો પહેલું અમે આ લેલું તો અમારું થયું નથી। આ સાહેબની ગાડી અત્યારે હમણાં પડી છે તો છોકરાના ઉતરીને સાહેબ જ્યાં શું કરે સાહેબને સરકાર એમ કે કેમ નથી ભણાવવા આવતો, પણ આવા ઉતરાયા વગર શું કરે સાહેબ? પણ ચાલો પ્રશ્ન આપનું નામ? નારસિંહ રૂપસિંહ।